સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના છાપીમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં પોસ્ટર લગાવનારા 5 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। જી હા, છાપીમાં 2 દિવસ પહેલા હમાસના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા। બનાવને પગલે આઈબી વિભાગ પણ સક્રિય થઈ ગયો હતો અને આ ઘટનાને લઈને તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરતા પોસ્ટર લગાવનારા 5 લોકોની અટકાયત કરી હતી। છાપીમાં હમાસના સમર્થનમાં લાગ્યા હતા પોસ્ટર। છેલ્લા કેટલાક સમયથી ઇઝરાયલ હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે। ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ કેટલાક લોકો દ્વારા હમાસનું સમર્થન કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા। ત્યારે વડગામ તાલુકાના છાપીમાં પણ હમાસના સમર્થનમાં ઇઝરાયલ બોયકોટના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા। અજાણ્યા શખ્સો દ્વારા વિવાદિત પોસ્ટરો લગાવીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। છાપી પોલીસે તે પછી આ પોસ્ટરોને દૂર કર્યા હતા। પોલીસે તે પછી સીસીટીવી કેમેરાની મદદથી પોસ્ટર લગાવનારા લોકોની તપાસ હાથ ધરી હતી અને તેમણે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે છાપી પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા।